AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા ચાલી રહેલા સ્મૃતિ પખવાડિયા અંતર્ગત બારડોલીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી। બારડોલી નગર યુવા મોરચા દ્વારા શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી। સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, બારડોલી નગરપાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસ, ઉપપ્રમુખ મિનેશ પટેલ, યુવા મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા। શિબિરમાં મોટી સંખ્યામાં યુવાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો। આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી નગર ખાતે આવેલ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલમાં ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ વર્ષના સ્મૃતિ પખવાડિયાના ભાગરૂપે આજે યુવા મોરચા દ્વારા રક્ત શિબિર યોજાઈ રહ્યો છે અને એમાં યુવાનો રક્તદાન કરી રહ્યા છે। આજના પ્રસંગે યુવા મોરચાના સૌ પદાધિકારીશ્રીઓ, નગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ અહીં ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ ઉત્સાહથી આજે યુવાનો આ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ વર્ષના સ્મૃતિ પખવાડિયા અંતર્ગત રક્તદાન કરી રહ્યા છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।